જો આજે અમે બધાય છે ને આ ફ્રૂટ લઈ આવ્યા છે, તો તમને જો નામ ન ખબર પડે ને તો હું તમને નામ કહું છું, બરોબર? આનું નામ શું છે? માતાકુચી. માતાકુચીનો મતલબ શું થયો? માતાકુચી નામ આ ફ્રૂટનું નામ. કેટ્સ આઈ. બોલો તમે. બિલાડીની આંખ. આ બિલાડીની આંખ, પણ આ ફ્રૂટ છે માતાકુચી. પછી આ છે આ શું ફ્રૂટ છે? રામબુતાન. લંબુતાન. આ ફ્રૂટ છે લંબુતાન. રામબુતાન. રામબુટાન. આ ફ્રૂટ ઈ છે. પછી આ શું કયું ફ્રૂટ છે? માંગીસ. માંગીસ. આ ફ્રૂટનું નામ માંગીસ. પછી આ ફ્રૂટનું નામ ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ. અને આ છે ને આપણે જો તમે બધા સોપારી લ્યો ને તો ઇન્ડિયામાં કેવી સોપારી તમને સરસ કાચી મળી છે ને સોપારી, તો આ છે ને સોપારી છે. અહીંયા આવા ઝાડવા હોય, પછી સોપારી આવી ઉગે, પછી આપણે તોડીએ ને તો આની અંદરથી સોપારી નીકળે. તો જો આ ફ્રૂટ બધાય છે એના નામ મેં કીધા છે, ન ખબર પડે ને તો આ નામ જોજો, તમે આ ફ્રૂટ ખાજો બધાય. કેવું સરસ ફ્રૂટ આવે છે, બરોબર? તો જો અમે પછી છે ને કાલે દશામાનું વ્રત છે ને, તો અમે જો દશામાં હાટું લાડવા લીધા છે. પછી જો એના હાટું આ બરફી લીધી. અહીંયા જો કેવી બરફી મળે, આવી રીતના મળે છે. આ વિદેશ છે ને ત્યાં આટલું સ્વીટ એ લોકોને ઓછું ફાવતું હોય બનાવતા, પણ એ લોકો બનાવે એવી રીતના કલરવાળું બધું મળે. તો જો અહીંયા બુંદીના લાડવા લીધા. દશામાનું વ્રત છે ને એટલે જો કાલે દશામાનું વ્રત છે તો ફ્રૂટ હું બધી લઈ આવી છું. તો દશામાને માનતા હોય તો આ ફ્રૂટ જોઈને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી. જો અમારા દાદા છે, દાદાને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. જો દાદા એના માટે શરબત લઈ આવ્યા છે. શરબતનો શીશો ક્યાં તમારો? જો બતાવો. જો દાદા છે ને રોજનું શરબત પીવે, એટલે રોજનું શરબત લેવા. તો જો દાદા છે, બધાને આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી, જય દશામાં.